અનેક મહત્વના સમાચાર કરીશું તેના ઉપર નજર। બીઆરટીએસ અકસ્માત મામલે કમિશનરે ગોળગોળ જવાબ આપ્યો છે। જે અકસ્માતને લઈને તેમને પૂછવામાં આવ્યું, પરંતુ કમિશનરનો ગોળગોળ જવાબ સામે આવ્યો છે। બીઆરટીએસનો હવાલો સંભાળતા ડેપ્યુટી કમિશનર દ્વારા હમણાં સુધી ઇજારદાર સામે કાર્યવાહી નથી કરવામાં આવી। ઇજારદારને પડદા પાછળ છાવરવાનો પ્રયાસ થતો હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું હોય તેવું જોવા મળી રહ્યું છે। પાલિકા કમિશનર શાલિની અગ્રવાલ કે જેમનું નિવેદન સામે આવ્યું છે, પરંતુ અહીં એવું લાગે છે કે તેને પૂરેપૂરું છાવરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે। હાલ તો 8 લોકોની સારવાર ચાલી રહી છે તે વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો। ગોળ જવાબ આપતા નજરે પડ્યા। જે પ્રશ્ન સીધો અને સટીક હતો તેનું સુરત મહાનગરપાલિકાની ટીમ સતત સંકલન કરી રહી છે તે વાતનો ઉલ્લેખ તેમણે કર્યો। શાલિની અગ્રવાલ કે જેમણે કહ્યું છે કે તમામ લોકોને ઝડપથી સારવાર મળી રહે તે માટે પ્રાથમિકતા આપવામાં આવી રહી છે। તેના પગલે કમિશનરે ગોળ જવાબ આપ્યા છે અને હવે મુદ્દો એ છે કે હંમેશા જે આ સ્થિતિ સર્જાતી હોય છે, શા માટે આ બેફામ બસ ચાલકો છે તેના ઉપર રોક નથી લગાવવામાં આવી। જો આવા જ બસ ચાલકોને છાવરવામાં આવશે તો જે નિર્દોષ લોકોનો જીવ જાય છે તો તેના માટે જવાબદાર કોણ હશે? આ પણ એક પ્રશ્ન છે। કમિશનર પોતે શાલિની અગ્રવાલ જેમનું નિવેદન એ સામે આવ્યું છે કે બધું જ સંકલનની સ્થિતિમાં છે, તપાસ હાથ ધરવામાં આવી છે। જે લોકોને ઈજાઓ પહોંચી છે તે 8 લોકો હાલ સારવાર હેઠળ છે, પરંતુ બસ ડ્રાઈવરની અટકાયત કરીને શું તેટલું પૂરતું છે ખરું? આ સૌથી મોટો સવાલ છે। તો આજે અંગે વધુ માહિતી માટે સુરતથી સંવાદદાતા રાકેશ જોડાઈ ગયા છે। રાકેશ, જે બસ અકસ્માત કાલરૂજ સર્જાયો હતો, એક વ્યક્તિનું મૃત્યુ પણ થઈ ગયું, 8 લોકો પણ ઘાયલ થયા, પરંતુ જે જવાબ ગોળ મળી રહ્યા છે કમિશનરના, શું વિગતો તેને લઈને? માનસી, સૌપ્રથમ તો જણાવી દઉં કે આ પ્રથમ ઘટના નથી, કારણ કે ભૂતકાળમાં પણ અનેક આવી ઘટનાઓ બની છે, પરંતુ જે ઇજારદાર સામે છે તે કડક કાર્યવાહી કે પગલા હજી સુધી ભરવામાં આવ્યા નથી। માત્ર ખાતાકીય તપાસ બેસાડી અને જે ઘટના પર છે તે પડદો પાડી ઢીલું સંકેલી લેવામાં આવે છે। ત્યારે આ ઘટનાની અંદર પણ ક્યાંક ઇજારદારને છાવરવાનો સંપૂર્ણ રીતે પ્રયાસ થઈ રહ્યો હોય તેવી ભીતિ અહીં જોવા મળી રહી છે। જે પ્રમાણે ગંભીર ગમખ્વાર અકસ્માતની ઘટના કતારગામ ગજેરા સર્કલ પાસે ગતરોજ બની હતી અને 9 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા અને જેમાં એક વ્યક્તિનું ઘટનામાં કરુણ મોત નીપજ્યું છે, જ્યારે અન્ય 3 થી 4 વ્યક્તિઓ પણ જીવન મરણ વચ્ચે હોસ્પિટલના બિછાને ઝોલા ખાઈ રહ્યા છે, જ્યારે અન્ય 4 વ્યક્તિઓ પણ હાલ ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલના બિછાને છે। ત્યારે આ પ્રકારની ગંભીર ઘટના હોવા છતાં પણ જે બીઆરટીએસ અને સિટી બસનો હવાલો સંભાળતા પાલિકાના ડેપ્યુટી કમિશનર કમલેશ નાયક કે જે હંમેશા આ પ્રકારની ઘટના બનતી હોય છે, પરંતુ જે કાર્યવાહીના નામે માત્ર ને માત્ર દેખાવો કરવામાં આવે છે તે પ્રકારની જે ભીતિ છે તે હમણાં સુધીના બનાવોની અંદર જોવા મળી છે। કારણ કે વર્ષ 2020 થી વર્ષ 2023 દરમિયાન કુલ 54 જેટલા લોકો નિર્દોષ લોકોના જે છે તે ભોગ લેવાયા છે, પરંતુ ઇજારદાર સામે કોઈ દાખલા રૂપ પર કાર્યવાહી કરવામાં આવી હોય તેવું હજી સુધી જોવા નથી મળ્યું। ત્યાં બીજી તરફ આ ઘટના બનતાની સાથે જ્યારે પાલિકા કમિશનર શાલિની અગ્રવાલ પણ ગતરોજ જે છે તે હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા। કતારગામની હોસ્પિટલમાં જે ઇજાગ્રસ્તો સારવાર હેઠળ છે તેઓને હાલચાલ પૂછવા અને તેઓની તબિયત જોવા માટે તેઓ પહોંચ્યા હતા અને તે દરમિયાન મીડિયા સાથેની વાતચીતમાં તેઓ જણાવ્યું હતું કે આ સમગ્ર ઘટનાની અંદર જે કડકથી કડક પગલા અને કાર્યવાહી છે તે કરવામાં આવશે, પરંતુ શું આવી ઘટનાઓ બને ત્યારે જ આ પ્રકારના નિવેદનબાજી છે તે અધિકારીઓ દ્વારા કરવામાં આવી છે તે એક મોટો સવાલ અહીં ચોક્કસથી ઉપસ્થિત થઈ રહ્યો છે। બીજી તરફ આ ઘટનાની ગંભીર નોંધ જાતે રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ દ્વારા લેવામાં આવી છે, જેઓએ શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાને ફોન કરી અને ટેલિફોનિક તમામ વિગતો અને જાણકારી મેળવી હતી અને ઇજાગ્રસ્તો અને જે મૃતકના પરિવાર છે તેમને સંપૂર્ણ રીતે સહયોગ અને સહકાર સહિત તમામ સુવિધાઓ મળે તે દિશામાં પ્રયત્ન કરવા પણ જણાવ્યું હતું। ત્યારે કમિશનરનું જે નિવેદન આવ્યું છે કે શહેર પોલીસ કમિશનર સાથે તેઓનું સંકલન છે તે હાલ કરવામાં આવી રહ્યું છે। કોર્પોરેશન સંપૂર્ણ રીતે પોલીસ સાથે સંકલનમાં છે, એટલે કાર્યવાહી ઉચિત કરવામાં આવશે તેવું નિવેદન કરી અને જાણે પાલિકા કમિશનર પોતાની જવાબદારીમાંથી છટકી રહ્યા હોય તે પ્રકારની જે વાત છે તે અહીં સામે આવી રહી છે, પરંતુ ઇજારદાર સામે હજી સુધી કોઈ નક્કર પગલા છે તે હમણાં સુધી ભરવામાં આવ્યું હોય તેવું જોવા નથી મળ્યું। જી રાકેશ, આપ જોડાયા તે બદલ આપનો આભાર।